બસ અહીંયા આવી ગઈ છે ભેંસ ધોવા માટે. સવારે 7 વાગી ગયા છે. ચાલો ભેંસે ધોઈ લઈએ. એવી આપની ગાડી બગડી ગઈ છે સવારમાં. બસ ભેંસ ધોઈ લીધી છે, બહાર બાંધી દીધી છે. આટલું લઈ લીધું છે, બીજું મોકલાઈ દીધું છે ડેરીએ. સવારમાં બનાવીએ બેસી ગયા છે. જો ચા નાસ્તો કરી હતી ઠંડો ગરમ ગરમ ચા પી દે અને ઠંડો નાસ્તો કરી બધા. અમારે તો પહેલાં જવાનું છે શીતળા માતાની પૂજા કરવા માટે. એ આપણે ખાધા છે રવાટી તો જોઈએ. દૂધ લઈ લીધું છે, તેલ લઈ લીધું છે અને નારિયેળ હજુ લેવા ગયા છે. તો શીતળા માતાની પહેલાં પૂજા કરી આવીએ અને પછી આવીને પછી બધું કામ કરીએ. વાગવાનું નહીં મારે પડી ગયો. એટલે ને એમને વાડકો રાખ્યું પણ ખાલી ખોટું વાડકો રાખવાનો બધો સારી મૂકી હતી. શું હવે આજે શું કરે વિરાટની બાધા કરવા ગયા હતા તો વિરાટ પડી ગયો. એવું ભાગ્યું? દવા લગાવી. પેલો પથ્થર હતો ને આપણે ભરેલા એ વાગ્યો. હું દિયાને બતાવું કે આખા ઘરમાં બધાને બતાવી દે. હા બેટા, હો બધાને બતાવી દે મને વાગ્યું એમ કે છે. હો બધાને બતાવી દે મને વાગ્યું કંઈ. આવી જા. જો આ તો બહુ વાગ્યું હોય એમ કરે દ્રષ્ટિ. ના દુખેલા શું
મટી જવાનું હા બેટા રોટી 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 ખાશે દોટાઈ દોટાઈ જો આ ચૂલાની પૂજા કરી દીધી છે અને ચા મૂકવું હોય તો આ ચૂલા આપણે મૂકી દઈશું ચા એકલી જ મૂકવાની જમવાનું તો બનાવવાનું નથી ઠંડુ જમવાનું છે તો અહીંયા અમે પૂજા કરીને છીએ થોડી ઘણી સીતા માતાની પૂજા કરીને અમે આવી ગયા છીએ તો હજુ થોડું ઠંડુ જમી લઈશું તો અમે નારિયેળની બરફી બનાવવાની ચાલુ કરી દીધી છે પ્રસાદ માટે તો થોડું ઘી લઈ લીધું છે અને તેમાં નારિયેળ નાખી દીધું છે કદ્દુકસ કરેલું એને થોડી વાર શેકાવા દઈએ પછી ચાસણી બનાવવાની છે ચાસણી બનાવી દીધી છે નારિયેળ શેકાઈ ગયું છે ને અમે ચાસણી બનાવી દીધી છે સારી પણ મિક્સ કરી લીધી છે જો રેડી ને પછી મિક્સ કરી લઈએ પછી ઇલાયચી બધું નાખી દઈએ એટલે આપણી બરફી તૈયાર અહીંયા જો અમારે બરફી બનીને રેડી થઈ ગઈ છે મસ્ત નારિયેળની ચાનો ટાઈમ પણ થઈ ગયો છે તો ચા પણ મારી થઈ ગઈ છે તો 3 વાગી ગયા છે 3:30 જેવો ટાઈમ થઈ ગયો છે ચા વાપી પછી જઈએ ઘાસ કાપવા માટે આવીને પછી મટકી ફોડવાનો કાર્યક્રમ કરશે બાળકો થોડો થોડો વરસાદ ચાલુ છે હમણાં થોડો બંધ થયો છે થોડા આવે છે પાછું બંધ થઈ જાય છે આવે છે બંધ થઈ જાય છે એવું કરે છે હજી કપડાં પણ સુકાયા નથી આજે બધા આનંદવાળી સિરિયલ જોઈએ છે જન્માષ્ટમી છે એટલા માટે बस वो टीवी का प्रसाद ही खाया था आप क्योंकि तो अपने से ना खाऊंगा सच्ची ચિંટુ આ જો મટકી ફોડવાની રાહ જોઈને લેસર કરવા બેસી ગયો છે કેટલા વાગે ફોડવાની મટકી 5 વાગે એકદમ આરામ કરે છે આમ મને લાગે પણ ઊંચી બહુ બાંધી દીધી એવું લાગે છે ઊંચી બાંધી દીધી એવું લાગે ચિંટુએ બાંધી છે એટલી બધી ઊંચી બાંધી દીધી વિરાટને તો પંકાય નહીં વરસાદ આવી ગયો છે તો જો અહીંયા સલ્ફેટ નાખવાની તૈયારી થઈ રહી છે સલ્ફેટ નાખી દઈએ એટલે ઘાસ તો મોટો મોટો થઈ જાય વિરાટના પપ્પાએ આ જો સલ્ફેટ નાખે છે હું અહીંયા ઊભી રહી છું સલ્ફેટ નાખી દે પછી ઘાસ કાપી લઈએ ઘાસ કાપીને તો આવી ગયા છીએ અહીંયા જો ઘાસનો ઢગલો કરી દીધો છે કેમ કે 2 દિવસનો ઘાસ લાવી દીધો છે કાલે બહાર જવાનું છે એટલા માટે તો કાલે ઘાસ લાવવાની નથી તો કાલની પણ લાવી દીધી છે મમ્મીને બધાએ તો હવે વાસીદું ને બધું ભરવાનું બાકી છે વાસીદું ભેંસને પાણી પીવડાવી દઈએ એ બધું કરીને પછી ઉપર જઈએ પછી પાછા 6 વાગે નીચે આવીશું ધોવા માટે જઈને પાછા જમવાનું બનાવવાનું એવું બધું કામ કરવાનું
ઉર્બીબેન પણ તરસ્યા થઈ ગયા છે. અને આજે વરસાદ પડ્યો તો એટલે ભેંસને બહાર કાઢી જ નથી, કેમ કે બહાર પછી કીચડ બહુ થઈ જાય એટલા માટે અંદર જ રાખી છે. અમારા ડોલમાં પાણી ના પીવે તો ગરમ જ પીવે. પહેલા આરતી પડી, અરે પહેલા આરતી પડી લઈ હવે આટલી પડી સરસ. અંડરએસ્ટિમેટ પાવર ઓફ विराट काय ग विराट नहीं, विराट ने कपड़ा जोड़ा कृष्ण बनाना, पण विराट है ने कपड़ा काढ़ी राखे इसलिए कृष्ण बनावे छे. तो ये सूटकी फ्रूट है तो चालो पेला आरती करी दઈએ, પછી મટકી ફોડીએ.